સંદેશ ન્યૂઝ હું છું પ્રીતિ। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે। તો રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ત્યારે નવસારી, વલસાડ, દમણમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દાદરાનગર હવેલી અને અમરેલીમાં પણ અતિ ભારે વરસાદ રહેશે। ભાવનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ રહેશે। તો અમદાવાદ, ગાંધીનગર અને દીવમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ ભારે વરસાદ સાથે મહેસાણા, ખેડા, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં અન્ય સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી। આમ આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી તે સક્રિય થઈ છે અને આ સિસ્ટમના કારણે સમગ્ર રાજ્યની અંદર જે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ અપાયું છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીની અંદર જે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે જૂનાગઢ, ભાવનગર, અમરેલી સહિતના ભાગો છે કે ત્યાં પણ અતિ ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। આજે વરસાદી સિસ્ટમ જે છે અરબી સમુદ્રની અંદર જે આખી આ સિસ્ટમ છે તેના કારણે આખા રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ પડી શકે છે। બીજી તરફ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફથી જે સિસ્ટમ આવી હતી તેની પણ અસરોથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, મહેસાણા, પાલનપુર, પાટણ, બનાસકાંઠા સહિતના જેટલા પણ ભાગો છે ત્યાં પણ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે આજના દિવસે આખા રાજ્યની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે રાજ્યના અન્ય તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને અરબી સમુદ્રથી જે સિસ્ટમ તૈયાર થઈને આવી રહી છે બંનેના કારણે રાજ્યની અંદર આ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો રાજ્ય